विश्व आईवीएफ दिवस समारोह के तहत सुकन हॉस्पिटल ने एक आनंददायक पेरेंट्स मीट का आयोजन किया। 100 से ज्यादा आईवीएफ परिवार अपने बच्चों के साथ इस कार्यक्रम में शामिल हुए। 10,000 से ज्यादा सफल आईयूआई और आईवीएफ चक्रों के साथ सुकन हॉस्पिटल आईवीएफ सेंटर ने माता पिता बनने विश्वास और सफलता का जश्न मनाया। विश्व आईवीएफ दिवस समारोह के तहत सुकन हॉस्पिटल आईवीएफ सेंटर ने एक भावनात्मक पेरेंट्स मीट का आयोजन किया। डॉक्टर प्रकाश पटेल सुकन हॉस्पिटल અને આઈવીએફ સેન્ટરથી વર્લ્ડ આઈવીએફ ડે 25 જુલાઈ એ નિમિત્તે સુકન હોસ્પિટલમાંથી અમે એક સેલિબ્રેશન રાખેલ છે, જેમાં 100 કપલ્સથી વધારે અમે અહીંયા સેલિબ્રેશનમાં ભેગા થયા છીએ, જે ઘણા બધા સમયથી 10, 15, 20 વર્ષ પછી પણ જ્યારે બાળક ના રહે ત્યારે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ જે આઈવીએફ કર્યા પછી જે સંતોષ મળે છે કપલનો, એના માટેની આનંદની લાગણીઓ માટે અમે ભેગા થયા છીએ। તો એ સેલિબ્રેશન થઈ રહ્યું છે। સુકન હોસ્પિટલમાં આઈવીઆઈ અને આઈવીએફ પદ્ધતિથી 5,000થી વધારે લોકોએ અમારો સંપર્ક કર્યો છે અને અમને લાભ મળેલ છે। ઘણો બધો અત્યારે અમે લેટેસ્ટ પદ્ધતિ જેમ કે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ ડિસીઝ એના પર પણ કામ કરી રહ્યા છીએ અને અત્યારે પુરુષમાં પણ જે ગંભીરતા બહુ જ છે, જે બીડી સિગરેટ તમાકુ એના કારણે થઈ રહ્યું છે, એના માટે પણ એડવાન્સ ટેકનોલોજી જેમ કે પેસા ટીઝે એ પણ અમે અત્યારે અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે। જે નામ અનિલ કુમાર પંચાલ છે અને હું ગાંધીનગર અમદાવાદનો રહેવાસી છું અને પ્રકાશભાઈએ આજે સરસ મજાનું આયોજન કર્યું, એમનો ખૂબ ખૂબ આભારી છું। તો સાચું કહું તો એક ડૉક્ટર તરીકેના બધા જ એમણે લોકોના સપના પૂરા કરેલા છે। લોકો અહીંયા જ્યારે આવે છે ત્યારે એક મનમાં જે આશા લઈને આવે છે અને હસતા મોઢે હોસ્પિટલની પગથિયું ઉતરીને જ્યારે જાય છે ત્યારે લોકોના ચહેરા પરની જે ખુશી છે એ બહુ અનેરી હોય છે અને ખરેખરમાં ઘણા બધા એવા દાખલા છે પ્રકાશભાઈના।